અમરેલીથી મહત્વના સમાચાર જ્યાં જિલ્લામાં ખનીજ માફિયા ઉપર તવાઈ બોલાવવામાં આવી। ચાપાથડ ગામમાં પોલીસે દરોડાની કામગીરી હાથ ધરી જ્યાં 4 ડમ્પર બેલોડર સહિત 35 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। વાહનો ઝડપી પોલીસે ખાણ ખનીજ વિભાગને સોંપ્યા છે અને ખાણ ખનીજ વિભાગે હાલ તો દંડની કાર્યવાહી પણ હાથ ધરી છે। અમરેલી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે હાલ દરોડાની કાર્યવાહી હાથ ધરી। ખનીજ ચોરી થતી હતી ત્યાં હાલ તપાસ હાથ ધરવામાં આવી જ્યાં 4 ડમ્પર બેલોડર સહિત કુલ 6 વાહનો રેતી ચોરી કરતા ઝડપાઈ પાડવામાં આવ્યા છે અને અમરેલી ખાણ ખનીજ વિભાગે આ સમગ્ર મામલાને લઈ તપાસ હાથ ધરી છે અને દંડની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। ખનીજ ચોરોને અંકુશમાં લાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે જ્યાં 4 ડમ્પર બેલોડર સહિત 35 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। વાહનો ઝડપી પોલીસે ખાણ ખનીજ વિભાગને સોંપ્યા છે અને ખાણ ખનીજ વિભાગે હાલ તો દંડની કાર્યવાહી પણ હાથ ધરી છે। અમરેલી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે હાલ દરોડાની કાર્યવાહી હાથ ધરી। ખનીજ ચોરી થતી હતી ત્યાં હાલ તપાસ હાથ ધરવામાં આવી જ્યાં 4 ડમ્પર બેલોડર સહિત કુલ 6 વાહનો રેતી ચોરી કરતા ઝડપાઈ પાડવામાં આવ્યા છે અને અમરેલી ખાણ ખનીજ વિભાગે આ સમગ્ર મામલાને લઈ તપાસ હાથ ધરી છે અને દંડની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। ખનીજ ચોરોને અંકુશમાં લાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે।